મૃત્યુ પામીને જીવતા રહેલા ગરવી ગુજરાતના પ્રેમીઓ એટલે કે વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમકથા. અહીં વાત કરવી છે એવા પ્રેમકથાની કે જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફેરા હોય. તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની. રાજપૂતના દીકરા માંગડાવાળા અને જે મામાને ત્યાં મોટા થાય છે અને સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતી, આ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા છે. આશરે 700 વર્ષ પહેલાં દેવતાની બાંધેલી ઘુમલી નગરીમાં હાકલો પડી કે કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ગાયના ધણને વાળીને જાય છે. પછી તો મામા ભાણ જેઠવાએ સૌને શૂરવીરોને કહ્યું કે સૌ ઘોડે ચડજો, પણ ભાણેજ માંગડાવાળાને ના જગાડશો કેમ કે તો પારકી થાપણ છે. પણ માંગડાની તકદીરમાં એ કંઈક જુદું લખેલું છે કે પ્રેમથી વિખૂટા પડવાનું. એટલે ઊંઘમાંથી ઉઠ્યો. ઊંઘમાંથી ઉઠીને જોયું તો દરબારગઢ સૂનો દીઠો અને ખબર પડી કે મામા તો ગાયોને વારવા ફોજને લઈને ગયા છે. અરે હાય હાય, એવી કેવી ઊંઘ કે હું ગાયની વારે ન ચડું. અને પછી તો માંગડાવાળો છે ને ભાલાના હથિયાર તૈયાર કરીને ઘોડે સવાર થઈને નીકળ્યો. ભલ ઘોડો વલ વંકડો હલ બાંધવા હથિયાર, જાજી ફોજમાં ઝીકવા મરવું એક જ વાર. એ તો શોભિતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે. આ સાચા વીરની એક જ વાર મરવાની, મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની ઝંખના હોય. અને આ મસવાર પાટણની બજાર ચીરીને હોહરવો નીકળ્યો, કેમ કે જતાં જતાં એકવાર નજરું કરી લેવી હતી અને છેલ્લી વારના રામ રામ કરવા હતા. અને ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો. અમ વેપારી વાણિયા તમે રાજાની રીત, પૂર્વ ભવની પ્રીત મળ્યા તમસુ માંગડા. અરે હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વ ભવની પ્રીતિએ આ જન્મે નાત જાતના બંધન ભેદીને આપણી જોડી દીધા છે. માટે માઢ ઉપર માંડેલ છે પિત્તળિયા પાસ, એની સોગઠિયું સગા મારતો જાતું માંગડા. મેડી ઉપર ચોપાટ માંડી છે, પિત્તળિયા પાસા પડ્યા છે, અને એકલી એકલી હું બાજી રમું છું. તું પણ એકવાર આવીને દાવ નાખીને સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય. ત્યારે માંગડાવાળા કહે કે નાના પદ્માવતી, રજપૂતની એ રીત ન હોય. હું તો ગાની વારે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવા નહીં, પણ તું વાટ જોજે, હમણાં પાછો વળું છું ને પછી રમી લેશું આપણે. અને પછી તો ઘોડા દોડાવી મૂક્યા છે. 30 ગામનો પંથ કાપી નાખ્યો અને હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘુમલીનું ગૌધણ ઊભું છે અને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યા છે. ત્યાં તો માંગડો દેખાણો. ત્યાં તો ચાડવો કહે કે હે જુવાન, તું પરગામથી પરણો કહેવાય, તારે તો હજુ લડવાની ઉંમર નથી ને તું રોળાઈ જઈશ તો તારી માં રોશે, માટે જીવતો પાછો વળી જા. પણ ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ તો હુફળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. અને આ બાજુ પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી અને એણે જોયું કે ઝાંખામાં લઈને ભાણા જેઠવાની ફોજ પાછી આવે છે, પણ મારો અસવાર કોઈ માંગડો નથી દેખાતો. અને ત્યાં તો અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો કે હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હિરણ નદીને કાંઠે રહ્યો અને એણે મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો. અને પછી તો માંગડાના મોસાળમાંથી 7 સોડો લાવીને એના શબને દેન દેવાયા. અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે, તેને સૌ સાની રાખે છે. અને પછી સમય જતાં ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અને વાણિયાની સાથે મૂછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો પણ છે. અને વડલાની ડાળ નીચે જ્યાં અરસીવાળો બેઠો છે ત્યાં ઉપરથી ટપ ટપ કરીને ટીપા પડ્યા. અને ઉપર જોવે છે તો આકાશમાં તો ક્યાંય વાદળું નથી, છતાં આ ટીપા ક્યાંથી આવે છે. અને જ્યારે ઊંચે નજર કરીને ત્યાં તો એક જુવાન ડાળી ઉપરથી રુદન કરે છે. અને પછી ખબર પડી કે આ તો માંગડો છે. અને તેણે એવું પૂછ્યું કે આ શેનું દુઃખ રહી ગયું કે મરણ પછી પણ તું રહી ગયો? ત્યારે માંગડો કહે કે હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરીને બતાવું? પદ્મા સાથે પરિણા વિના જ મારા આ વડલાની ઘાટમાં વિંધાવું પડ્યું છે અને ભૂત બનીને રહું છું. પછી ટૂંકમાં કહું ને તો જે જાન પરણવા જાતી હતી વાણિયાની, તે એની જગ્યાએ માંગડાવાળાને પરણાવવા મોકલા અને એને પરણીને પાછી જાન વડલા નીચે આવી. અને પદ્માવતીને પરિણા પછી એ વડલાની નીચે આવીને પાછા અદૃશ્ય થઈ ગયા. અને ત્યાર પછી
અને પછી વડલા તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે એમ કહીને એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાતને દિવસ આ એકલવાઈ સુંદરી પણ સળગે છે અને પોતાના નાથને ગોતવાય વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે. અને આ સત્ય ઘટના આપણા સૌરાષ્ટ્રના લેખક ઝવેરચંદ મેઘાણીએ કરેલી છે. જય વીર માંગડાવાળા.